તિથલ રોડ પર આવેલા ગૌધામમાં મકર સંક્રાંતિના પાવન પર્વે વિશેષ ગૌ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ગૌ સેવકોની ભીડ જામી હતી, જ્યાં વલસાડના જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજે વિશેષ ગૌ પૂજન કર્યું હતું। વલસાડના તિથલ રોડ પર આવેલા ગૌધામમાં મકર સંક્રાંતિના પાવન પર્વે વિશેષ ગૌ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ગૌ સેવકોની ભીડ જામી હતી, જ્યાં વલસાડના જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજે વિશેષ ગૌ પૂજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ગૌધામના સંચાલકો અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે લોકોને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી। તેમણે પતંગ રસિયાઓને સલામત રીતે ઉત્તરાયણની મજા માણવા અને પતંગ ઉડાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી હતી। મકર સંક્રાંતિ આપણો એક પવિત્ર તહેવાર પૈકીનો એક તહેવાર છે। પ્રથમ તો સૌ વલસાડવાસીઓને મકર સંક્રાંતિના તહેવારની શુભેચ્છા પાઠવું છું। આ સૂર્યનું ઉત્તર તરફનું ઉત્તરાયણ એ ખૂબ પવિત્ર મનાય છે। આમ તો આમ શનિદેવના ઘરમાં સૂર્યનો પ્રવેશ છે, એટલે એ ખૂબ સારો સંયોગ છે અને આજે ગૌ પૂજન કરવાનો મને અવસર મળ્યો એ હું ધન્યતા અનુભવું છું। સૌ જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે આપણે આ તહેવાર આપણે ઉજવીએ, પતંગો ચગાવીએ, પણ પક્ષીઓનું ખૂબ ધ્યાન રાખીએ। સવારે અને સાંજના ભાગે પક્ષીઓની જ્યારે પણ મૂવમેન્ટ થતી હોય ત્યારે આપણે પતંગ ના ઉડાડીએ, જેથી કરીને એમનો આપણે જીવ બચાવી શકીએ, એવી સૌને પ્રાર્થના। અને ફરીથી સૌ વલસાડવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ શુભેચ્છાઓ। શિવજી મહારાજે આ પ્રસંગે પ્રયાગરાજમાં શરૂ થયેલા કુંભ મેળાના શાહી સ્નાનની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે ઉપસ્થિત લોકોને મકર સંક્રાંતિના દિવસે ગૌ પૂજનનું ધાર્મિક મહત્વ પણ સમજાવ્યું હતું। આ રીતે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં સંપન્ન થયો હતો।